હેલો ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવના આજે છે 3 તારીખ. 3 થઈ ને 3 તારીખ. ગુડ મોર્નિંગ. ચીકો તો જોડે જોડે ફરશે મારો કોકોડો. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. નાસ્તો કરીને નીકળી શો ઉપર. અને કાલે બ્લોગ શૂટ ના કર્યો, પર્સનલ વર્ક હતું, બધું પર્સનલ કામમાં થોડો ભરાયો હતો. એટલે જોઈએ હવે આજે કેટલું શૂટ કરીએ અને કેટલો વ્લોગ બનાવીએ છીએ. તો બને રહેજો વ્લોગમાં. જઈએ દુકાને, પછી ચાલુ કરી બાકાજી નાની નાની. ચલો 11:30 થયા છે અને સાહેબને મૂકીને જવાના છે. પણ સાહેબ છે ને મને મૂકતા નહીં, ખબર છે કે આ મૂકીને જતો રહેશે. મને નહીં જતો બેટા. હા જો માહી, હા જો હવે કેમ ના જશો કે તમે? કુકુ કરવું પડશે ફોલાઈન. પણ આ જુઓ ને, હું જાઉં બેટા, ટાટા. નહીં જતો. આવ્યો બહાર જઈને આવ્યો. જા અંદર જા, જા જા. માહી બોલાવે, માહી બોલાવે. જા 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 જલ્દી જા 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 જલ્દી જા. એ જો બે બાજુ ભરાયો વેડો. ચલો ચલો ચલો. ગોગુભાઈ ગુડ મોર્નિંગ. હું બૂટ પહેર લઉં. સ્ટુડિયો પર આવી ગયા છીએ આપણે. મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે સાફ સફાઈ ચાલુ કરી દઈએ આપણે સ્ટુડિયોની. ચકાચક કરીને પછી જોઈએ. વાગ્યા છે 11:30. ક્લિનિંગ વિનિંગ શોપ થઈ ગયા અને સર આવ્યા સાત. ઓ સર, સર અમારા આંગણે તમારા પધામણા કેમ ના થયા? પધામણા શરમાઈ છે આટલો લ્યા. બગાવ કઈ લેડ હોય. આડસ કાશે મસ્ત ફિશ ટેન્કમાં જો બુદ્ધા આડા થઈ ગયા, થોડા એ કરવા પડશે. કોકો આવી નહીં? કોકોને ઘેર રાખ્યું. મારે જવાનું હતું રેન્ટ એગ્રીમેન્ટ માટે, એટલે થોડું ભાગાદોડો આવે મારા આજે, એટલે કીધું નહીં મેળ પડે. બાકી કોકો તો લાવવો પડે યાર. કોકો મારા વગર રહેતું જ નહીં. અવારે તું જોયું તો મારા હોડમાં રહે, ખબર કે આ જતો રહેશે. આવો શું દેવાવતીને મસ્ત થઈ ગયું છે, ક્લિનિંગ થઈ ગઈ છે. સાહેબ આવ્યા, સાહેબને બધા બી આવીએ અમે. હવે કંઈ હોય તો બતાવીશું કામમાં. બાકી કાલે બ્લોગ બનાવ્યો નહોતો, કાલે થોડો મૂડ નહોતો. પછી ગામડે જતો રહ્યો તો, બાઇક લઈને નીકળી પડ્યો તો. મજા આવી ગઈ. મજા આવે એકલો એકલો રાઈડ કરવાની, બહુ મજા આવે. હા ના, હેલ્મેટ ત્યાં જ પડ્યું હતું એટલે વર્તા લઈને આવ્યો હતો. બહુ મજા આવી. પણ જતા બી મજા આવી ને વર્તા બી મજા આવી. બાઇક એટલે ભાઈ થેરેપી. મજા આવી ગઈ. મને એવું છે ભાઈ, તમને એવું છે? જેને એવું હોય કમેન્ટ કરજો. બહુ લોડ આવી જાય ને એટલે બાઇક લઈને નીકળી જવાનું, બધું જ લોડ પૂરો. તો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા રહ્યો ને કે હું તો બોલ બોલ કરી આખો દાડો જશે આમાં. પછી 20 મિનિટનો થઈ ગયા. એવું કેવું તારે નહીં બનાવો કન્ટેન્ટ? 19 મિનિટ 34 સેકન્ડ. ચાલો, સાહેબે હજી બ્લોગિંગ ચેનલ બનાવવાની છે. સાહેબે ચાલુ કરવાના છે. બે હાથે ને બે હાથે. શું વાગ્યા છે? 4:45 અને મોક્ષદભાઈ આવ્યા છે. મોક્ષદભાઈને અમે બે આવ્યા છીએ. હેલો મોક્ષદભાઈ. હેલો. ક્યારે જાઓ છો યુએસએ તમે? જોઈએ હવે. શોર્ટ ટાઈમમાં બ્લોગ સ્ટાર્ટિંગ કરવાના છે યુએસમાં જઈને, તો સપોર્ટ કરજો. મારા 17-18 જે સબસ્ક્રાઈબર થયા એ બી સપોર્ટ કરો. બાકી બ્લોગમાં બન્યા રહો. કંઈ કર્યું નહીં, બે આવીએ, બે ટેટો બનાવીને નવરા. એટલે બે આવી એટલે ટાઈમ પાસ નહીં કરતા, બધી નોલેજવાળી વાતો હોય અમારે. એ બ્લોગમાં બન્યા રહેજો. 5:30 થયા છે. વિરલભાઈ નંબર છે તો નંબરના ચશ્મા. વિરલભાઈ તમે આયા, મેં બ્લોગ જ ના લીધો, સોરી, ભૂલી ગયો. કઈ વાંધો નહીં. કયા ગમે? કેટલા નંબર છે? 2:15 હતા ને સર? હા, જોઈએ સિલેક્શન ચાલે ને ભાઈ. એના બી 4-5 કાઢ્યા. ભાઈ ગમે તમને? એ નહીં, પેલા બ્લેક વાળા. હા હા, લાગે પ્રોપર આર્ટિસ્ટ. યસ બ્રો. હવે ચલો, પબ્લિક કહેશે ને કમેન્ટમાં એ ફાઇનલ. બરાબર નહીં, તમને જોઈએ કઈ. જો ઓફિસમાં બેહો ને તમે, ત્યાં સારા લાગે. વાવ, એકદમ પ્રોફેશનલ થઈ જાય. બહુ સીધા લાગો તમે. પ્રોફેસર લાગે. डायनासोर की शक्ल के
ચશ્મા પૂરા પહોંચતા નહીં તારે આમ કરજે ટૂંકા પડે કિસ્મત નહીં ભાઈ ફેસ લંબાવવાના છે વિરાટ કોહલી જેવો લાગે થોડો. એમને મસ્તીમાં પહેર્યા હતા બોલજે 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 किरीस का गाना सुनेगा किरीस का पर यार वो नहीं था तो मैं શું કરું આમ શું તારા સાઈઝના ચશ્મા તારા કાકા જોડે જ જવું પડશે મને એવું લાગે બનાવડાવવા પડશે ચીરા કાકા દાંડી આગી પાછી કરીને ફાઇનલ કરી દીધી है छोटू मंडे को ले जाना ठीक है હા તને એવું લાગે તું સારો લાગી એમ જોરદાર લાગી વેલકમ હેપી બર્થડે સનસ્ક્રીન નો કમાલ હા 10 દાડાથી જ લગાવું છું સરસ ગુડ ઉજળું થયું એ તું લાગે થોડુંક હજી થોડુંક અત્યારે સનસ્ક્રીન છે ને એ જો જે રહી ગઈ છે છી ગંદા હતા ભાઈ એ ચશ્મા લીધા ઓ માય ગોડ 21 ના ચશ્મા લીધા સનસ્ક્રીન ઘસું છું હા પર રેબન વગર નહીં પહેરતા મસ્ત લાગે મસ્ત લાગે લઈ લે આવા નંબર વાળા કરે ક્લાસ આઈને બીજા મને આજ કરે બેબી કે એવું કોઈ ગીત આવે ને ગાજી એ નહીં આવે હું કહો ભાઈ તમારા સરસ છે આમ જુઓ તો ભાઈ સારા એટલે ઓપિયન જેવા સેમ કોપી જ છે ને એ જ વસ્તુ છે મારા તો કોઈ પ્રાઇસ પ્રાઇસમાં બે વચ્ચે 50% ફેર છે. ઓહો ભાઈ બહુ કર્યું અમને તો ચશ્મામાં એક લીધા ભાઈએ કેવા લાગ્યા ભાઈ પહેરધો હેડો હવે લાયા છો તો તારું બિલ આપ્યું તો ને એ તો સોમવારે કોલ આવશે લઈને આવવાનું એટલે હવે પૈસા નહીં આલવાના SHTT કરી નાખ્યું ATT ની જગ્યાએ ચલો આગળ શું મોક્ષદમાં હા પણ મોનું જ કહેવાનું તમે કે મોનું ભાઈ બરોબર ને રેડી ચલો જી સ્ટુડિયો શું કહ્યા બિરલ શું ભાઈ શું કહેતું તો એ યાર ટેટુ પૂરું કરી યાર હવે દર્શન યાર કયું આ રહ્યું બતાવજે હાય હાય મજબૂત આવ્યો હો ભાઈ પણ યાર પતાઈ દે હવે વિરાટ કોના? કોહલીને ગુસ્સો આવી જશે હમણાં મને ઓહ. આજ રાત્રે મહારાજ આવ્યા હતા સપનામાં શું કે કહેવાય? ટેટુ પતાય તો તારા જીવનમાં તરક્કી થશે બાકી નહીં થાય આમ પછી ના થઈ તો થશે 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 કે મહારાજને પકડવા તો જાય એ મહારાજ ઊંઘે તારા નહીં આવો પાછા સપનામાં તાર પકડી લે હું હાલ ને તો હવે આજ ચલ ને પતાઈ દઈએ લ્યા પેલા ભાઈ અંદર ગાડીમાં બેઠા જા ગાડીમાં બેસી જા ઘેર જતો રહે ભાઈ જોડે આજ ભાઈ જોડે જ જતો હવ વ્લોગમાં બન્યા રહો આજ ને આજ જ ટેટુ પતશે નહીં પતા હું તમને કહું છું આજ ટેટુ પતશે હું કહું છું નહીં પતા સો 7 વાગ્યા છે અને થોડું આમનું ટેટુનું ડિસ્કશન ચાલતું હતું તો કઈ રીતે કરી તમે સિલેક્ટ ડેટ ચેટ જીપીટી પૂછ્યું શું કીધું એને કે કોઈ બી ડેટ આપ રેન્ડમ તો એને 3 માર્ચ આપી તો હવે લોહી પીવાનું નહીં બરોબર 3 માર્ચે માર્ચ આપણે સુધી. 3 માર્ચ પછી 3 માર્ચે શું છે મીનિંગફુલ ટેટુ બનાવવાનો દિવસ તો પછી ડન હવે Done, હવે done. વ્લોગમાં આવી ગયું એટલે લોહી નહીં પીવાનું બરોબર હા હા મેં લોહી નહીં પી વગર 3 માર્ચે ના થયું તો પછી મારે શું કરવાનું કોઈ નહીં કરવાનું બીજી તારીખ લેવાની હા ત્યારે આપણે બીજી વાર જે ચેટ જીટીપી પૂછ્યું ના ભાઈ આ ફાઇનલ હતું Final એમ હતું? તો ચેટ જીપીટીએ 15 જાન્યુઆરી આપી હતી સૌથી પહેલી તારીખ એ તે બોલ્યો તો કે આ મંથમાં એટલે હા તો એ તો એવું અને એ બી ફાસ્ટ ફાસ્ટ અને એ તો કાલે કહી દે કે કાલે આવી જશે બગા એના મૂળે ચલો કામ નહીં ચેટ થાય. જીપીટી નહીં પૂછું આપણે ચિઠ્ઠી ઉછાળીએ મૂકું એડો ચીટી બીટી નહીં ઉતારી તો મારે લેવાનું હતું ચાર્જિંગ એડેપ્ટર એપલનું ઓરિજિનલ ભાઈ લઈને આવે છે ઓન ધ વે છે તો કંઈ નહીં ચલો નીકળીએ આપણે રાની ગાડી છે આજે બહુ દિવસે ઘરે લઈ જઈએ અને મળીએ ડાયરેક્ટ ઘરે ઘરે તો આવી ગયા છીએ બાઇક પાર્ક થઈ ગયું છે ફૂલ પાર્કિંગ થઈ ગયું છે ભાઈ અને જોઈએ કોકોનું રિએક્શન
કોકો મારી છે ને રાહ જોઈને બેસી રહ્યા છે, ખાતું પીતું નહીં, બધા એવું કહે છે ઘરે. પહેલાં તો બંધ કરી દો જાળી. ઓકે, અને જોઈએ કોકોનું રિએક્શન. ભાઈ કોકો તો ગજબ જ છે. કોકો ક્યાં ગયું? ક્યાં ગયું કોકો? અરે આવી ગયો. શું થયું બેટા? હા, ભૂખ લાગી? હે ભૂખ લાગી? ભૂખ લાગી છે? ચલો ખાઈ લઈએ. બિચારા હે મારા વગર ખાધું બી નહીં હે બેટા. હા, એવું કરવાનું? ચલો હવે ખાઈ લઈએ ફટાફટ. કોકો હેલો હેલો વિડિયો થાય. હેલો સાહેબે આખો દિવસ ખાધું નહીં ગઈ અને હવે ખાય છે બિચારા મારી રાહ જોઈ જોઈને. સોરી બેટા, કામ હોય તો શું કરું? તને લઈ લઈને ના ફરાય ને. કાલથી સ્ટુડિયો, ઠીક છે? પાછું 2 દાડા ઘેર. તો સાહેબે ખાવાનું ગઈ લીધું હવે અને મસ્ત બેઠા. હેપી બેટા? હા, કાલથી લઈ જાય જોડે. હા મારા પેનું કર્યું. જા પેલું તારું લેતો હોય બ્લેન્કેટ, કાલે નવડાવી દઈએ. આને કેવું મસ્ત ચકાચક કરી દઈએ કોકોને તો કાલે. હે કોકો શું ભારે ગયો? શું જોયું કે બેટા? બળદ છે બળદ. આ બાજુથી દેખાશે. અહીંયા જલ્દી જલ્દી જોઈ ગયો. અરે અહીંયા ઓ બુધા તો જીઓ તો અહીં દેખાતો તું ઉપટિયા ગયો. ચલો આરતી કરવા માતાજીની. ચલો હે ચલો જે સાહેબ તો સાંભળતા જ નહીં. તો ચલો હવે માતાજીની આરતીને કરવાનું છે. આરતીને બધું કરીએ પછી જમીને જોઈએ શું કરીએ. ચલો કોકો આરતીમાં. જઈએ બેટા કોકો બેસી જા. સો ગાઈઝ વાગ્યા છે 9:15. આપણે આરતી કરીને જમી કરીને ફ્રી થઈ ગયા છે. મસ્ત આપણે આરતી કરીને જમી લીધું છે. મસ્ત ફ્રી થઈ ગયા છીએ હવે. ચલો કોકો ગુડ નાઇટ. તો બસ આજના માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગમાં. જય માતાજી. હર હર મહાદેવ.